માનનીય પ્રધારેલા શ્રી મહેમાન શ્રી ગ્રામજનો, અમારા શિક્ષકો તથા મારા વહાલા વહાલા વિદ્યાર્થીઓ, આજે આપણે આપણા આચાર્યશ્રીના વિદાય સમારંભમાં ઉપસ્થિત થયા છીએ. તો આ અવસરમાં મને બોલવાનો મોકો મળ્યો તે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આપણે બધા જાણીએ છીએ કે શાળામાં એક આચાર્ય એટલે કે મુખ્ય શિક્ષકની કેટલી જવાબદારીઓ હોય છે. તે બધી જ જવાબદારીઓ આપણા આચાર્યશ્રીએ ખૂબ જ સારી રીતે નિભાવી છે. તેઓ હંમેશા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રદર્શક બનીને જ રહ્યા છે. આચાર્ય એટલે જેમને શાળાના હેડમાસ્ટર પણ કહેવામાં આવે છે. આચાર્યશ્રીએ કેવળ શાળાના વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ શિક્ષકો અને સમગ્ર શાળાની જવાબદારી પોતાના માથે ઉપાડી છે. આપણા આચાર્યશ્રીએ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમગ્ર શાળાને ખૂબ જ સરસ રીતે મેનેજ કરતા આપણે બધાએ પ્રત્યક્ષ જોયા જ છે. તો હું સરસ્વતી માતાને એવી પ્રાર્થના કરું કે આપણા આચાર્યનું આગળનું જીવન તંદુરસ્ત, શુભ અને મંગલદાયી પ્રસાર થાય. હવે હું છેલ્લે એટલું જ કહેવા માંગીશ કે આપ જા રહે હો ઇધર ઉદાસી છાયેગી, આપ જા રહે હો ઇધર ઉદાસી छाएगी, आपकी याद खूब आएंगी, आपकी याद खूब आएगी, जहाँ भी रहे आप मुस्कुराते रहे. હવે હું બે લીટી વિદ્યાર્થીને પણ કહેવા માંગુ છું. તે ઘણી વખત એવું કહેતા હોય છે કે મને મારા મમ્મી ખીજાણા જ કરે, મને મારા પપ્પા ખીજાણા, મને ટીચર ખીજાણા. તો આ લીટી તમે યાદ રાખજો. મા બાપનો ઠપકો ખાધેલો સંતાન કે મા બાપનો ઠપકો ખાધેલો સંતાન માસ્તરની સજા ભોગવેલો વિદ્યાર્થી, માસ્તરની સજા ભોગવેલો વિદ્યાર્થી. અને સોનીએ ટીપેલું સોનું